નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું વિષય ગુજરાતીનું પેપર લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ રહેશે 9, પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025, તારીખ રહેશે 9/1/2025. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સમાવિષ્ટ પ્રકરણમાં 15, 16, 17 વ્યાકરણમાં તમારો સમાવેશ થશે. સમાસ લેખનમાં થશે ગદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખન. તો સાહિત્ય આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આ પાર્ટ 2 છે, એટલે કે ભાગ બીજો છે. શું છે? આ પાર્ટ 2 છે, એટલે કે બીજો ભાગ છે. તો બીજા ભાગનું સોલ્યુશન તમારે સાહિત્ય જોવાનું રહેશે. વિભાગ એ છે, તેમાં જોઈએ તો આપણે આ ક્વેશ્ચનના આન્સર પહેલાં આપણે કરાવી ચૂક્યા. ગોદમાતની ક્યાં? તો ચંદ્રકાંત શેઠ. મારા સપનામાં આવ્યા હરી? તો રમેશ પારેખ. કુદરતી? તો લાભશંકર ઠાકર. તો આના જવાબ સાહિત્ય કરાવી ચૂક્યા છે. જોવાના બાકી હોય તો ચેનલ પર વિડીયો અપલોડ છે, ત્યાંથી જોઈ લેજો. તો પછી છે આગળના ક્વેશ્ચન જોઈ લઈ. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ. તો આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ, એ પણ સાહિત્ય જોઈ લેજો. જેમ કે આમાં ટહુકો જવાબ આવશે, આમાં પુનર્વસુ, આમાં આવશે સાતકોટ, આમાં હરી, આમાં આવશે ગંગાજળ. બાકીના તમે પાર્ટ 1માં જોઈ લેજો. પછી અહીં આપણે આના ક્વેશ્ચનના થોડાક બાકી છે. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો દેવાંશી અપ્સરા બની ગયો હતો. માના ટહુકામાં કોની પાસે કોની આપણે જોઈએ તો વિષાદ નથી. તો સુર તાલ અને સંગીતની વિષાદ નથી. તો આપણો એમાં જવાબ આવી રીતે રહેશે. મનની દ્વારકાના શુભા પંક્તિમાં તો પ્રેમ ભાવ છે. માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? તો માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? તો એમાં તમારે જવાબ દેવાનો રહેશે. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પૂર્ણ કામ? તો કુદરતી સહજ રીતે થયેલું કામ. કાવ્ય નાયિકા શા માટે બાવરી બની ગઈ છે? શ્રી કૃષ્ણના પ્રેમને પામવા માટે. લાભશંકર ઠાકરનું પૂરું નામ છે, તમારે જણાવવાનું રહેશે. મારા સપનામાં આવ્યા હરી કવિતા કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો 6 અક્ષરનું નામ. કેમાં? 6 અક્ષરનું નામ. કુદરતી કૃતિ શેમાંથી લેવામાં આવેલ છે? તો કુદરતી મરી જવાની મજામાંથી લેવામાં આવે છે. કેમાંથી? મરી જવાની મજામાંથી લેવામાં આવેલું છે. કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તો માતાની લાગણીથી હૂંફ મળે છે. ક્યાંથી? માતાની લાગણીથી હૂંફ મળે છે. ગોપીએ આંધણમાં શું વરી દીધું? તો ગોપીએ આંધણમાં શું વરી દીધેલું હતું? તો એમાં મિત્ર આપણે તમારે જણાવવાનું રહેશે. પૂરો સંસાર વરી દીધો. શું જવાબ આવશે? સંસાર. અને આ દેવલાએ ઇન્દ્રદેવતા પાસે શી ઈચ્છા વ્યક્ત કરી? તો તેના મિત્રને સ્વર્ગમાં લાવવાની. પછી છે બાબુને પૃથ્વીલોક પાછું જવું નહોતું, કારણ કે એનો જવાબ તમારે દેવાનો રહેશે. બાકીના ક્વેશ્ચન સાહિત્ય વાંચી લેવા. પછી છે વિભાગ બી. તો આ ક્વેશ્ચનના આન્સર તમે સાહિત્ય જોઈ લેજો. તો આપણે ગદ્યાર્થ વિભાગ બાકી છે, તો એ આપણે જોઈ લઈએ. તો સમાસ ઓળખાવાના છે. હળધર. તો હળધર એટલે શું થશે? ઉપપદ સમાસ. મોરપીંછ તો તત્પુરુષ સમાસ. પછી છે જાળી ઝાખરા તો દ્વંદ્વ સમાસ. મધ મીઠું, મધ જેવું મીઠું તો કર્મધારય. અને ત્રિદેવ તો આવશે દ્વિગુ સમાસ. તો આવી રીતે જવાબ દેવાના રહેશે. નીચેના સમાસ ઓળખાવો. તો પંકજ તો જવાબ આવશે પંકમાં જન્મનાર. તો ઉપપદ સમાસ. મનને ગમતું તો મનગમતું તો તત્પુરુષ સમાસ. પછી મા બાપ તો દ્વંદ્વ સમાસ. સપ્તઋષિ તો સ્વપ્તઋષિ આવશે દ્વિગુ સમાસ. નરસિંહ તો સિંહ જેવો નર, તેમાં આપણો જવાબ શું આવશે? ઉપપદ સમાસ, તત્પુરુષ સમાસ કે કર્મધારય સમાસ. તો એમાં જવાબ આવશે કર્મ. સિંહ જેવો નર, તો એમાં જવાબ આવશે કર્મધારય સમાસ. પછી છે દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી. તો દ્વંપતિ છે એ કેવું છે? દ્વંદ્વ સમાસ. નીચેનામાંથી સમાસની કઈ જોડી અયોગ્ય છે? તો ઘનશ્યામ તો તત્પુરુષ સમાસ નહીં આવે. આ કયો સમાસ આવશે? તો ઘનશ્યામી આવશે કર્મધારય સમાસ.
કર્મ ધારણ કરે છે, કર્મધારય સમાસ. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ ડી છે. નીચે આપેલ ગદ્યખંડ વાંચી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ એક. તો અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. તો આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો એમાં જોયું તો અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાય, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પણ ધ્યાન. તો આમાં છે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું, એટલે ગમે તે રીતે આપણે એટલે કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી. તો એનું કારણ છે આ. પહેલાનો આન્સર આ રહેશે. પછી છે દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય? તો એનો બીજાનો જવાબ અહીં જો ભય, લાલચથી અને પ્રેમથી. શું છે જવાબ આવશે બીજાનો? ભય, લાલચ અને પ્રેમથી. શું જવાબ આવશે? ભય, લાલચ અને પ્રેમથી. બીજાનો જવાબ આવશે ભય, લાલચ અને પ્રેમથી. કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો અહીંયા જુઓ, જે ભય અને લાલચથી સંસ્કાર પાડે છે એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. અહીં જુઓ, ભય અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય, એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી. આ ત્રીજાનો આન્સર રહેશે. કેનો? ત્રીજા ક્વેશ્ચનનો આન્સર. ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો અભ્યાસના મહત્વ માટેની 3 રીત તે કહી શકો. તો આવી રીતે જવાબ ટીક કરી લેવા. પછી આ બીજા નંબરનો ફકરો છે, સારી રીતે વાંચી લેવો. સાધુઓના નિવાસસ્થાન ક્યાં રાખતા? તો સાધુઓ નિવાસસ્થાન ક્યાં રાખતા? તો સાધુઓ નિવાસસ્થાન ક્યાં રાખતા હતા? એનો જવાબ તમારે આમ આપણે જોઈ લઈએ. જો સાધુ જ્યારે ગામડામાં વિશે ત્યારે ગ્રામ દેવતાના મંદિરના આગળ કોઈ ઝાડ તળે પોતાની ધૂણી નાખે. તો પહેલાનો આન્સર થઈ ગયો, ઝાડ તળે. તો પહેલાનો જવાબ આ રહેશે. પછી છે બીજા નંબરનું, સાધુ કોને કોને શેનું જ્ઞાન આપતા? તો સાધુ છે કોને કોને શેનું જ્ઞાન આપતા? જો ત્યાં તેની પાસેથી ગામના છોકરાઓ વાર્તાઓ દ્વારા લોકજીવનનું અને ભૂગોળનું જ્ઞાન મળે. વેપારીને વેપારની માહિતી, શૂરવીરોને પોતાની બહાદુરીની કદર ક્યાં થઈ શકે તેમ તે જાણવાનું મળે. તો આ બધું માહિતી તમારે કરી લેવાની રહેશે. જો બધું જ તમારે ટીક કરી લેવાનું છે. બીજાનો જવાબ રહેશે. પછી છે સાધુ વર્ગમાંથી સારા લોકો કેમ ઓછા થયા અને આ પરિષદને યોગ્ય શીર્ષક આપો. તો સાધુ રામા જો અહીં ઓછા થઈ ગયા. સંસ્કારી વર્ગના લોકો લોલુપ થયા. સંયમનો સ્વાદ તેનામાંથી લોપ પામ્યો અને તેમાં સાધુ વર્ગમાંથી કોઈ પણ સારા લોકો ઓછા થયા. સમાજ આળસુ અને વિષાયુક્ત સખ્ત. તો આવી તેનો જવાબ રહેશે. ઓછા થયાનું કારણ આ રહેશે. ચોથાનો આન્સર પણ સાહિત્ય તમારે ટીક કરી લેવો. પછી આનો પણ જવાબ તમારે જાતે કરવાનો છે. સ્પર્ધા શી રીત છે? સ્પર્ધામાં ઈર્ષા કરતા જુદી જ રીત છે. સ્પર્ધામાં ઈર્ષા કરતા જુદી જ રીત છે. પહેલાનો આન્સર રહેશે. બીજું છે ઈર્ષ્યાની શી રીત છે? સ્પર્ધાનું મહત્વ શું છે? અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તો આના જવાબ તમારે જાતે કરી લેવાના રહેશે. પછી છે વિચાર વિસ્તાર નિબંધ. તો મેં જોયેલું સ્વપ્નનું વર્ણન અને ઉપસંહાર. મારો પ્રિય તહેવાર. તો તમને ઉત્તરાયણ આવે છે, તો ઉત્તરાયણ વિશેનો તહેવાર વિશે તમે નિબંધ લખી શકો. આદર્શ વિદ્યાર્થી. તો આદર્શ વિદ્યાર્થીનો તમે નિબંધ લખી શકો. પ્રજાસત્તાક દિન વિશેનું લખી શકો. અને શિયાળાની સવાર. તો પ્રજાસત્તાક દિન અને મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ વિશે તમે સારી રીતે લખી શકો છો. અને શિયાળાની સવાર તો આ નિબંધ છે. સાહિત્ય તમે વાંચીને ટીક કરી લેવા. શિયાળાની સવારમાં સવારનું વાતાવરણ, ગામડાનું શહેરનું વાતાવરણ, શિયાળાની સવારનું મહત્વ, પ્રજાસત્તાક દિનનું મહત્વ, પ્રજાસત્તાક દિનની ઉજવણી, આદર્શ વિદ્યાર્થીનો મુખ્ય ઉદ્દેશ, આદર્શ વિદ્યાર્થીના અન્ય લક્ષણો, આદર્શ વિદ્યાર્થીમાં શું ન હોય. તો સાહિત્ય તમારે પોઝ કરીને બધા ક્વેશ્ચનના જવાબ ટીક કરી લેવાના રહેશે. ફકરાવાળા ક્વેશ્ચનના પણ ટીક કરી લેવા. તો મિત્રો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.